વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સુભેડાવ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સુભેડાવ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા ઘટનાએ પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય દિવસથી તળાવના વિવિધ વિસ્તારોમાં મૃત માછલીઓ તરતી અને કિનારે પડેલી જોવા મળી રહી છે, જેના કારણે દુર્ગંધ ફેલાવાની સાથે જ તળાવના પાણીની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે. ગ્રામજનોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તળાવમાં પ્રદૂષિત પાણી ભળવાના કારણે અથવા પાણીના ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થવાથી માછલીઓના મોત થયા હોઈ શકે છે. જોકે માછલીઓના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સ્થાનિકોએ તંત્ર સામે માંગ કરી છે કે તળાવના પાણીના નમૂનાને એકત્રિત કરી વૈજ્ઞાનિક અને પ્રયોગશાળાકીય તપાસ હાથ ધરવામાં આવે, જેથી માછલીઓના મોતની વાસ્તવિક કારણ જાણી શકાય. સાથે જ જો કોઈ ઔદ્યોગિક, રાસાયણિક કે અન્ય પ્રકારનું પ્રદૂષણ જવાબદાર હોય તો સંબંધિત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ઘટનાના પગલે પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિના સંરક્ષણ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે તળાવ માત્ર જળ સંગ્રહનું સાધન નથી, પરંતુ અનેક જળચર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન પણ છે. આવી ઘટનાઓ પર સમયસર કાર્યવાહી કરવામાં ન આવે તો પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય તપાસ હાથ ધરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે ચિંતાનો અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.